મહીસાગર વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા વન ચેતના કેન્દ્ર લુણાવાડા ખાતે 2 દિવસીય જૈવ વિવિધતા સંરક્ષણ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યશાળા ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ 2024-25 અંતર્ગત યોજવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં મદદનીશ વન સંરક્ષક અજયસિંહ રાઠોડે જૈવ વિવિધતાનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમ કાર્યશાળામાં કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નારાયણસિંહ ચૌહાણે વિવિધ સત્રોમાં માર્ગદર્શન આપશે. આ સત્રોમાં પર્યાવરણ માટે જીવનશૈલી, ટકાઉ જીવનશૈલીની ભૂમિકા અને જૈવ પર્યાવરણના મુદ્દાઓની ચર્ચા થશે. તો સાથે જ જૈવ વિવિધતાનું મૂલ્યાંકન અને વન વ્યવસ્થાપન પ્રથા વિશે પણ માહિતી આપવામાં આવશે. તો કાર્યશાળા દરમિયાન તાલીમાર્થીઓને નજીકના વન વિસ્તારની મુલાકાત કરાવવામાં આવશે. તો વળી સમૂહ ચર્ચા અને સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં લુણાવાડા આરએફઓ ડીવી સોલંકી, ટ્યુટર રાહુલ શર્મા, યામિની પટેલ, એનજીઓના મધ પ્રજાપતિ અને વન વિભાગના કર્મચારીઓ તથા વેદાંત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.